નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા દાહોદ બસ સ્ટેશન નજીક વૃંદાવન ગળી ખાતેથી એક વૃદ્ધ મહિલાનું રેસ્ક્યુ કરીને વૃદ્ધ મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે। દાહોદ શહેરના જાગૃત ઇસમ દ્વારા સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેનને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી કે દાહોદ શહેરના બસ સ્ટેન્ડ નજીક વૃંદાવનની ગળીમાં એક વૃદ્ધ મહિલા બૂમો પાડી રહ્યા છે। ત્યારે આસપાસના રહીશો દ્વારા તે મહિલાનું નામ પૂછવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો અને એટલે સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેન બસ સ્ટેન્ડ નજીક આવેલ વૃંદાવનની ગલી ખાતે પહોંચ્યા। તે વૃદ્ધ મહિલાથી પૂછતાછ કરતા વૃદ્ધ મહિલાએ પોતાનું નામ કાળીબેન નીનામા અને તેમના છોકરાનું નામ દીનુ નીનામા તે દાહોદ તાલુકાના ખરોદા ગામના રતન ફળિયામાં રહેતા હોવાનું અને તે દાહોદમાં સારવાર માટે દવાખાને આવ્યા હોવાનું જણાવ્યું હતું। વૃદ્ધ મહિલા દ્વારા જણાવ્યા અનુસાર સર્વાંગી વિકાસ ટ્રસ્ટના સંધ્યાબેને ખરોદા ગામના સરપંચ અને ગામના આગેવાનોથી સંપર્ક કર્યો। વૃદ્ધ મહિલાના પરિવારની શોધખોળ હાથ ધરી અને વૃદ્ધ મહિલાને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા। જય અંબે। દાહોદ સર્વાંગી વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ અમને એક સ્થાનિક દ્વારા જાણવા મળ્યું કે એક અજાણી મહિલા છે જે વૃંદાવનની ગળી પાસે ચિલ્લાઈ રહી છે અને રડી રહી છે, જેથી મને તાત્કાલિક જાણ થતાં હું ત્યાં દોડી આવી છું અને એ બહેનને સાથે વાતચીત કરતા એ બહેન બહુ ગભરાયેલી હતી, એકલી વિખૂટી પડી ગયેલી હતી પરિવારથી, જેથી તે બહુ જ ગભરાયેલી હતી। મેં સાંત્વના આપી અને તેની સાથે વાતચીત કરી। વાતચીત દરમિયાન તેને તેનું પરિવાર ક્યાં રહે છે, શું છે, કેવી રીતે અહીંયા માજી આવી ગયા છે તે તમામ માહિતી મને આપતા એ માહીના ગામ સુધી કોન્ટેક્ટ કરી અને સરપંચ આગેવાનો સાથે વાતચીત કરી અને આ માજીનું ઘર શોધવાનો પ્રયત્ન કર્યો તો માજીનું ઘર પણ મળી ગયું છે અને એ માજીને અમે શોર્ટના ટૂંકા ગાળાનું આશ્રય આપવા માટે હું સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી છું। સખી વન સ્ટોપ સેન્ટરની બહેનોએ પણ તેનું કાઉન્સેલિંગ કર્યું છે અને પરિવાર પણ અત્યારે અહીં આવી રહ્યું છે અને માજીને તેની સાથે લઈ જવા માટે તૈયાર છે। હું નામી અનામી જેને પણ આ માજીને ખોળવા માટે મદદ કરી છે તેમજ જેને પણ મને જાણ કરી છે તે સર્વનો આભાર માનું છું। આવી વ્યક્તિઓ જે વિખૂટી પડેલી હોય તેને આપણે અનદેખી નહીં કરી અને તાત્કાલિક ધોરણે કોઈને સંપર્ક કરીને એને એના ઘર સુધી પહોંચાડવી જોઈએ। આપ સૌને નમ્ર વિનંતી છે। જય અંબે।